ધોરણ 7 પ્રકરણ 8 18મી સદીના રાજકીય શાસકો. આપણે પ્રથમ સત્રમાં મુગલ બાદશાહ ઔરંગઝેબના સમયના ઇતિહાસ અંગે ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે તેમાં આગળ ચર્ચા કરીશું. ભારતમાં 18મી સદી એટલે કે ઈસવીસન 1701થી 1800 સુધીના 100 વર્ષનો સમયગાળો. આ સમય દરમિયાન રાજકીય ઉથલપાથલ થઈ હતી. ઈસવીસન 1707માં ઔરંગઝેબના મૃત્યુ પછી ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું, જેનો આપણે અભ્યાસ કરીએ. મુગલ વંશના અંતિમ શાસકો. ઔરંગઝેબના અવસાન પછી મુગલ ગાદી પર બહાદુર શાહ નામનો સુલતાન આવ્યો. તેણે રાજપૂત અને મરાઠા રાજ્યો સાથે શાંતિભર્યા સંબંધો બનાવ્યા. જો કે મરાઠાઓ વચ્ચે વારસા વિગ્રહ પણ કરાવ્યો. તેના સમયમાં ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ બાદ શીખ સરદાર બંદા બહાદુરે મુગલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો. વારસદારો રાજ્ય પ્રાપ્ત કરવા માટે અંદર અંદર લડતા તેને વારસા વિગ્રહ કહેવાતો. બહાદુર શાહનું ઈસવીસન 1712માં અવસાન થતાં જહાંદર શાહ ગાદી પર આવ્યો. ઈસવીસન 1713માં જ તેને ઉથલાવીને ફર્રુખશિયર ગાદી પર બેઠો. આ સમયે સૈયદ બંધુઓ તરીકે ઓળખાતા બે ભાઈઓ સામ્રાજ્યમાં ઘણું વર્ચસ્વ ધરાવતા. તેમણે ફર્રુખશિયરને ગાદી પરથી ઉઠાડી મહમ્મદ શાહને બાદશાહ બનાવ્યો. તેણે લાંબો સમય શાસન કર્યું. તેના સમયમાં ઈસવીસન 1739માં ઈરાનના નાદિર શાહનું ભારત પર આક્રમણ થયું, જેણે મુગલ સામ્રાજ્યને મોટો ફટકો માર્યો. એટલે કે મુગલ સામ્રાજ્યના અંતમાં તેણે બહુ મોટો ભાગ ભજવ્યો. ઈસવીસન 1759માં ગાદી પર આવેલ શાહ આલમ બીજાને અંગ્રેજોએ બક્સરના યુદ્ધમાં હરાવી કંપનીનો પેન્શનર બનાવી દીધો. એટલે કે ભારતના રાજાઓના રાજ્ય વહીવટમાં ઇંગ્લેન્ડથી વેપાર કરવા આવેલ પ્રજા અંગ્રેજોની દખલગીરી શરૂ થઈ ચૂકી હતી. બંગાળ. મુર્શિદ કુલી ખાં અને અલીવર્દી ખાંએ બંગાળમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી. ઈસવીસન 1757માં સિરાજ ઉદ દૌલા બંગાળનો નવાબ બન્યો. ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે અંગ્રેજોએ વેપાર કરવા માટે સ્થાપેલી કંપની અને બંગાળના નવાબ વચ્ચે ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. આ યુદ્ધની જીતથી બંગાળમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સ્થપાયું. એટલે કે બંગાળમાં નવાબની જગ્યાએ હવે અંગ્રેજોનું શાસન શરૂ થયું અને નવાબના શાસનનો અંત આવ્યો. રાજપૂત શાસન. મુગલ સામ્રાજ્યના પતન બાદ રાજસ્થાનમાં જયપુર સૌથી શક્તિશાળી રાજ્ય હતું. રાજા સવાઈ જયસિંહ કુશાગ્ર બુદ્ધિ ધરાવતા રાજનેતા, સુધારક, કાયદાવિદ એટલે કાયદાના જાણકાર અને વિજ્ઞાન પ્રેમી હતા. તેમણે જયપુર શહેરની સ્થાપના કરી. તેઓ મહાન ખગોળશાસ્ત્રી એટલે કે અવકાશ, તારા, નક્ષત્રો અંગેનું જ્ઞાન ધરાવનારા હતા. તેમણે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધશાળાઓની સ્થાપના કરી હતી. વેધશાળા એટલે ખગોળશાસ્ત્ર અંગે સંશોધન કરનારી શાળા. અન્ય રાજપૂત રાજ્યોમાં જોધપુર, બિકાનેર, કોટા, મેવાડ, બુંદી અને સિરોહી અગત્યના હતા. શીખ સામ્રાજ્ય. ગુરુ નાનકે 15મી સદીમાં શીખ ધર્મની સ્થાપના કરી હતી. શીખ ધર્મ ગુરુ પરંપરા સાથે સંકળાયેલો છે, જેમાં 10 ગુરુઓ થયા. 10મા ગુરુ ગોવિંદસિંહે શીખોને એકતાના તાંતણે બાંધી શીખ રાજ્યની સ્થાપના કરી. ગુરુ ગોવિંદસિંહ પછી બંદા બહાદુરે મુગલ સામ્રાજ્ય વિરુદ્ધ ભયંકર વિદ્રોહ કર્યો. શીખો 12 સમૂહમાં વિભાજિત હતા, જેમાંનો એક સમૂહ સુકરચકિયાના શક્તિશાળી નેતા રણજીતસિંહે શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો. તેમણે લાહોર અને અમૃતસર પર વિજય મેળવ્યો. તેમણે કાશ્મીર, પેશાવર અને મુલતાનનો વિજય કરી શીખ સામ્રાજ્યનો વિશાળ વિસ્તાર કર્યો. તેમના લશ્કરમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકો હતા. એટલે તેમણે યુરોપિયન અફસરો પાસેથી માર્ગદર્શન મેળવી લશ્કરી તાલીમ મેળવી પોતાના લશ્કરને આધુનિક પદ્ધતિથી તૈયાર કર્યું. એટલે કે તેઓએ તેમના સૈન્યને યુરોપના સૈન્યની જેમ અતિ આધુનિક બનાવ્યું હતું. લાહોરમાં તેમણે તોપ બનાવવાનું કારખાનું સ્થાપ્યું હતું. તેઓ ધાર્મિક રીતે ઉદાર હતા.
જોકે તેમના મૃત્યુ બાદ અંગ્રેજોએ ઈસવીસન 1849માં શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું, એટલે કે તેમનું રાજ્ય અંગ્રેજ શાસન નીચે લાવી દીધું. મરાઠા સામ્રાજ્ય 17મી સદીના મહાન શાસકોમાં છત્રપતિ શિવાજી અગ્રસ્થાને છે, એટલે કે આગળ પડતા છે. બીજાપુરના સુલતાન મુઘલ સમ્રાટ ઔરંગઝેબ, પોર્ટુગીઝો વગેરેને હંફાવીને શિવાજીએ એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું હતું. છત્રપતિ શિવાજી મહારાજના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખ્ખણમાં છાપામાર યુદ્ધ પદ્ધતિ અપનાવી. છાપામાર પદ્ધતિ એટલે દુશ્મન રાજાના રાજ્ય પર અચાનક હુમલો કરવો. તેમણે સ્વતંત્ર રાજ્ય માટે કુશળ, કાર્યક્ષમ અને પ્રજાહિતકારી એટલે કે પ્રજાની ભલાઈ ઈચ્છનારા શાસનતંત્રની સ્થાપના કરી. આ સિદ્ધિઓની સાથે શિવાજીનું ઉચ્ચ ચારિત્ર્ય અને ઉદાર નીતિઓ પણ સામેલ હતી. છત્રપતિ શિવાજી બાદ શિવાજીના પૌત્ર શાહુને ઔરંગઝેબે કેદ કર્યો હતો. ઈસવીસન 1707 પછી શાહુ છૂટતા તેમના કાકી તારાબાઈ વચ્ચે વારસા વિગ્રહ ફાટી નીકળ્યો, એટલે કે રાજ્ય મેળવવા માટે અંદર વિગ્રહ થયો. શાહુ સાથે સંકળાયેલ પેશવા બાલાજી વિશ્વનાથે શાહુને વિજય અપાવ્યો. તેમના સમયથી મરાઠા રાજ્યમાં પેશવા પ્રથાની શરૂઆત થઈ. બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશવા હતા. તેમણે મરાઠા રાજ્યનો વિકાસ કરી તમામ સત્તા પોતાના હાથમાં લઈ લીધી. ઈસવીસન 1720માં તેમનું અવસાન થતાં તેમના પુત્ર બાજીરાવ પહેલો પેશવા બન્યા. તેઓ કુશળ યોદ્ધા અને ચતુર રાજનીતિજ્ઞ એટલે કે હોશિયાર રાજકારણના જાણકાર હતા. તેમણે ઘણા મુઘલ વિસ્તારો મરાઠા સામ્રાજ્યમાં ભેળવી દઈ મરાઠા રાજ્યનો વિકાસ કર્યો. તેમણે માળવા, ગુજરાત અને બુંદેલખંડ પણ જીતી લીધા. એટલું જ નહીં, તેમણે હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો. તેમણે મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તિત કરી દીધું. ઈસવીસન 1740માં તેમના અવસાન બાદ તેમના પુત્ર બાલાજી બાજીરાવ પેશવા બન્યા. તેમણે બંગાળથી લઈને મૈસૂર સુધીના વિજયો પ્રાપ્ત કર્યા. ઈસવીસન 1761માં ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલીએ ભારત પર આક્રમણ કર્યું. મરાઠાઓ અને અબ્દાલી વચ્ચે પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું, જેમાં મરાઠા રાજ્યની હાર થઈ. હારના સમાચાર મળતા આઘાતથી બાલાજી બાજીરાવનું અવસાન થયું. આ યુદ્ધે મરાઠાઓને નિર્બળ બનાવ્યા. પરિણામે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થયો. અહીં પ્રકરણ 8ની ચર્ચા પૂરી થાય છે. આ પાઠનું સ્વાધ્યાય ઘરકામ વિભાગમાં લખવું.